ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તારીખ 12/10/2021 ડીપીપી સોલ્યુશન સાથે આપણે ભેગા થયા છીએ. આજનું જે ચેપ્ટર છે ડીપીપી નું છે એ છે થર્મોડાયનેમિક્સ, ઉષ્માગતિશાસ્ત્ર. બહુ સરસ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 6 એનસીઈઆરટી ની અંદર. ચાલો ડીપીપી સોલ્યુશન નીટના પ્રશ્નોનું જોઈએ. એક પ્રક્રિયા છે ઉષ્મા શોષક છે. વાહ ભાઈ વાહ સર, ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે એને ગમે એટલો તાપમાનનો વધારો આપો એ સ્વીકારશે. A2 માંથી 2A માં શું લાગુ પડતા તે મોનોમર નિપજમાં વધારો કરશે. તો શું થાય કે પ્રક્રિયકનો તાપમાનનો અને જો સાંદ્રતા બંનેનો દબાણમાં વધારો થાય તો આ પ્રક્રિયા પરફેક્ટલી થાય, કારણ કે આ પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક છે. એટલે એને જો તાપમાનનો વધારો કરશો તો એમાં પણ શું થશે? વધારો થાય છે. ચાલો હવે આ પ્રક્રિયા બાષ્પશીલ પદ્ધતિમાં સ્વયંભૂ પ્રક્રિયા માટેની સ્થિતિ શું હોવી જોઈએ? કે પ્રક્રિયા સ્વયંભૂ થવી જોઈએ. પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે સર એક ભણાવ્યું હતું કે ડેલ્ટા એસ એ 0 કરતા મોટો હોવો જોઈએ. બીજી વસ્તુ કે ડેલ્ટા યુ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેવો હોવો જોઈએ? 0 હોવો જોઈએ. અને ડેલ્ટા જી કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. એટલે આટલી જો પરિસ્થિતિ હોય તો પ્રક્રિયા આપમેળે થાય. આવો ઓપ્શન સી જ છે. ઓકે, ચાલો સરળતા પ્રશ્નમાં છે. ચાલો, વાહ સાહેબ વાહ. શું છે કે Fe2O3 સોલિડ, એટલે આ પ્રમાણે તમારે શું કરવું પડશે? સર આની અંદર અમારે એક સૂત્ર મૂકવું પડશે. એ સૂત્રને કહેવાશે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી, કારણ કે ડેલ્ટા યુ ને ડેલ્ટા ઈ કીધેલું છે આણે, બરોબર છે, બીજી કોઈ વસ્તુ નવીન છે નહીં. ચાલો હવે ડેલ્ટા એનજી મેળવી લો. ડેલ્ટા એનજી એટલે શું થશે કે પ્રોડક્ટના મોલ માઇનસ નિપજના મોલ. પણ આ કઈ પ્રોડક્ટ ને કઈ નિપજ જે ગેસિયસ સ્ટેટમાં હોય? ચાલો જો આ બાજુ 3 મોલ, આ બાજુ કઈ ગેસિયસ નથી, એટલે શું થશે કે પ્રોડક્ટમાં કોઈ પ્રકારનું ગેસિયસ નથી, એટલે અહીંયા 0 અને રિએક્ટન્સના કેટલા? -3, એટલે ડેલ્ટા જી કેટલું થયું? -3, એટલે -3 RT. There is answer is D. ચાલો ચોથો પ્રશ્ન જુઓ. શું છે કે એક પ્રક્રિયા છે, તમને એક પ્રક્રિયા આપી છે X2 gaseous plus 4Y2 gaseous, it's give XY4 gaseous. બધી અવસ્થા ગેસિયસમાં છે. જો ડેલ્ટા એચ નું મૂલ્ય 0 થી ઓછું હોય, ડેલ્ટા એચ નું મૂલ્ય 0 થી ઓછું હોય, જે તો 100% છે. કઈ રીતે? ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. એનજી આરટી કેટલા થાય આના? 1 - 5. 1 - 5 થાય એટલે ડેલ્ટા યુ -4 આરટી, જે ઓબ્વિયસલી 0 કરતા ઓછું છે જ, એ આપણે સ્વીકારીએ છીએ. તો આ રચના કોના તરફેણમાં પ્રક્રિયા જતી હશે? આ પ્રક્રિયા જાતી હોય કે તમારે એ પ્રક્રિયાને, એટલે શું થાય કે ડેલ્ટા એચ કેટલું છે? 0 કરતા ઓછું છે. ડેલ્ટા એચ જો 0 કરતા ઓછું હોય એટલે લસ એટેલિયરના સિદ્ધાંત પ્રમાણે ઊંચા દબાણે અને નીચા તાપમાને પ્રક્રિયા થવી જોઈએ. કયા ઊંચા દબાણે? કારણ કે જો આને તમે દબાણ આપો તો આ પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ તરફ ગતિ કરે. કારણ કે લસ એટેલિયરના સિદ્ધાંત શું કહેતો કે રાસાયણિક પ્રક્રિયા ઉપર તમે કોઈ પણ ફેરફાર કરો, એ ફેરફારનો હંમેશા રાસાયણિક પ્રક્રિયા એનો પ્રતિકાર કરે. શું કરે? પ્રતિકાર. એટલે જો તમે પ્રક્રિયક બાજુ દબાણ વધારો તો એ પ્રક્રિયા પ્રક્રિયકોથી નિપજ. કેમ સર? દબાણ જ, કારણ કે આ પ્રક્રિયા ગેસિયસ સ્ટેટમાં છે એટલે આના ઉપર દબાણ સારામાં સારું કાર્ય કરે. ઉચ્ચ દબાણે અને નીચા તાપમાને. ચાલો 15મો પ્રશ્ન શું કહે છે કે સારી સ્ટોપડ થર્મોસ ફ્લાસ્ક છે, બરોબર છે, એમાં કેટલાક બરફના ટુકડા હોય તો તેનું ઉદાહરણ શું છે? કે આ જે સિસ્ટમ છે, આ સિસ્ટમ છે અલગ પ્રણાલી, અથવા આપણે આને નિરાળી પ્રણાલી તરીકે અથવા સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખી શકીએ. એટલે આન્સર સી. ચાલો છઠ્ઠો પ્રશ્ન જુઓ. ટી અચળ તાપમાન છે અને દબાણ, બે વસ્તુ અચળ છે. CO2 ગેસિયસ 1/2 મોલ O2, અને એના માટે આપણે જોવાનું છે. ચાલો એટલે પહેલા એક વસ્તુ કરો, ડેલ્ટા એનજી મેળવી લો. શું થશે? 1 - 1 + 2 થશે. અહીંયા 2 2 + 1 એટલે 3/2, કે 3/2 થશે. એટલે આપણે 3/2 કરશો એટલે 3/2 કરશો એટલે 2 માઇનસ એટલે -1/2. ઓકે, -1/2. સર વેલ્યુએશન ડેલ્ટા એચ ની માઇનસ. ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ઓકે, ચાલો ડેલ્ટા એ જો અહીંયા ગભરાવાની જરૂર નથી, જ્યાં જ્યાં ઈ આવે યુ જ છે. ડેલ્ટા યુ -1/2 પ્લસ આરટી, એટલે ડેલ્ટા એચ નું મૂલ્ય છે એ શું હશે? ડેલ્ટા ઈ કરતા ઓછું અથવા ડેલ્ટા યુ કરતા ઓછું જશે ને, કારણ કે આમાંથી ઓછું થાય છે એટલું. ડેલ્ટા એચ નું ડેલ્ટા યુ એટલે સર સી. ચાલો 7મો પ્રશ્ન જોઈએ આપણે.
ચલો શું કે છે 7મો પ્રશ્ન કે એક બોમ્બ કેલેરીમીટરમાં સલ્ફ્યુરિક એસિડના 1 મોલ સાથે ઝીંક પાવડરની 1 મોલની પ્રક્રિયા માટે ડેલ્ટા યુ અને ડબલ્યુ કેટલું હશે? હવે પહેલી વસ્તુ કે બોમ્બ કેલેરીમીટર છે એ કોમનલી તમારે યુઝ કેમાં થાય કે તમારે જે હીટ છે, ઉર્જા છે, એને કમ્બન્શન ઓર્ગેનિક સબસ્ટન્સ હોય તમારી પાસે એનું તમારે દહન કરવું હોય તો બોમ્બ કેલેરીમીટરનો ઉપયોગ થાય. હવે શું થશે કે સલ્ફ્યુરિક એસિડ ઇઝ અ નોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ. એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ નથી એટલે એમાંથી જે પણ ઉષ્માનો ફેરફાર આવશે એ ડેલ્ટા યુ જે આંતરિક ઉર્જા છે એ શું થાય એની ઘટશે. એટલે ડેલ્ટા યુ શું થશે 0 કરતા ઓછો થશે. ડેલ્ટા યુ શું થશે 0 કરતા ઓછો અને એને કારણે શું થશે કે આ જે થયેલું કાર્ય છે એ પણ શું થઈ જાય 0 થઈ જાય કારણ કે નોન ઓર્ગેનિક કમ્પાઉન્ડ એની સાથે રિએક્શન કરશે એટલે આવું પરિવર્તન એમાં જોવા મળશે. ચાલો આના માટે ડેલ્ટા એચ નું એટલે પેલા ડેલ્ટા એનજી મેળવી લ્યો. શું થશે 2 માઇનસ કારણ કે આ બધું ગેસિયસ સ્ટેટમાં હોય કારણ કે આ હેબર વિધિ આખી વાયુ અવસ્થામાં થાય. 2 - 4 એટલે -2. ચાલો મૂકો એટલે -2 એટલે અહીંથી જ આન્સર ખબર પડી ગયો ઓપ્શન બી. ચાલો 9મો પ્રશ્ન શું કે છે કે કોની ઉર્જા નક્કી કરવા હેસનો નિયમ લાગુ પડે છે કે એની રચના કોની રચના કે આ દાખલા તરીકે હેસમાં ઉષ્મા સંકલન કાર્બન પ્લસ 1/2 ઇટ્સ ગીવ CO, કાર્બન મોનોક્સાઇડ પ્લસ 1/2 ઇટ્સ ગીવ CO2 એટલે એની રચના જે તમે પ્રાપ્ત કરવી હોય કે કાર્બન આ મોનોક્સાઇડ ગયા એટલે કાર્બન પ્લસ 1/2 એટલે O2 પ્લસ CO2 એની રચનાને લીધે. ચાલો 10મો પ્રશ્ન ઉષ્માગતિશાસ્ત્રના નિયમ પ્રમાણે પ્રથમ નિયમને કોણ રજૂ કરે છે? પ્રથમ નિયમ શું હોય કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ કે એની થયેલું ઉર્જામાં થતો ફેરફાર અને એના કાર્યના સરવાળાને કારણે એના આંતરિક ઉર્જામાં જોવા મળતો ફેરફાર એટલે ડેલ્ટા ઈ લ્યો કે યુ લ્યો બધું એક જ થશે. એટલે આ ચોપડીમાંથી બેઠો છે પ્રશ્ન. ચાલો 11મો પ્રશ્ન શું છે કે પદાર્થની આંતરિક ઉર્જા શું હશે? કે પદાર્થની આંતરિક ઉર્જા તાપમાનના વધારા સાથે વધે કારણ કે કોઈ પણ પ્રક્રિયા શરૂઆતમાં અણુઓ જે શાંત બેઠા હોય જેવું તમે ટેમ્પરેચર આપો એટલે અણુઓ હલનચલન ચાલુ કરે ને હલનચલન ચાલુ કરે એને કારણે શું થશે કે એની આંતરિક ઉર્જામાં ફેરફાર જોવા મળે એટલે તાપમાન વધારા સાથે શું થાય એ વધે છે. ચાલો 12મો પ્રશ્ન શું છે? 12મો પ્રશ્ન કે આ પ્રક્રિયામાં બંધ ઉષ્મા વિરોધી જે અવાહક છે બંધ ઉષ્મા વિરોધી એટલે ઉષ્માનું અવર જવર થઈ શકતું નથી. એક પ્રવાહીનું તાપમાન વધારવા માટે પેડલ હલાવવામાં આવે આવું ઉષ્માગતિશાસ્ત્રની ચોપડીની અંદર આપણે કાર્ય કરવાની પહેલી રીત કાર્ય કરવાની બીજી રીત આવું એનસીઆરટીમાં બેઠું છે. હવે તમે એને પેડલ મારીને કંઈક કાર્ય કરો છો કંઈક કાર્ય કરો છો એટલે કંઈક કાર્ય થાય છે એટલે એનો મિનિંગ કે W ઇઝ નોટ ઇક્વલ ટુ 0 કારણ કે અંદર પેડલ મારીને અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરીને તમે એના ઉપર કાર્ય કરી શકો એટલે W 0 કોઈ દિવસ ના થાય W 0 ન થાય એટલે એવો ઓપ્શન એક જ છે એ છે ઓપ્શન સી. જો એનું ઉષ્મામાં કોઈ ફેરફાર ન કરી શકો કારણ કે અહીંયા બંધ ઉષ્મા વિરોધી છે એટલે એનું કાર્ય અને આંતરિક ઉર્જા 0 હોઈ શકે નહીં. ઓકે એટલે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ એની આંતરિક ઉર્જા થાય અને W ડઝ નોટ ઇક્વલ ટુ 0 અને Q ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો 13મો પ્રશ્ન જુઓ 3 ATM દબાણે અચળ બાહ્ય દબાણ એટલે P એક્સટર્નલ 3 છે 4 ડેસીમીટર ક્યુબ થી 6 ડેસીમીટર એટલે V1 છે 4 અને V2 છે 6 તો એનું થયેલું કાર્ય શું હશે? ઓબ્વિયસલી સર આપણી પાસે સૂત્ર છે -P એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા V. P એક્સટર્નલ કેટલું છે 3 અને ડેલ્ટા V માં ફેરફાર 6 - 4 થશે કારણ કે 6 - 4 એટલે 2 એટલે -3 ગુણ્યા 2 એટલે -6 પણ આ વેલ્યુએશન આપણને જૂલમાં માંગી છે એટલે 101.32 એટલે 6 ગુણ્યા 101.32 કરશો એટલે -608 જૂલ જેટલો જવાબ આવશે એટલે આન્સર ડી. ચાલો 14મો પ્રશ્ન શું કહે છે કે મિથેનમાંથી મિથાઇલ રેડિકલની રચના કરતા ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ રેડિકલ બનાવવા માટે જરૂરી બંધ વિયોજન ઉર્જા એ કેવી હોય છે? પૂછે. હવે જો મિથેનમાંથી મિથાઇલ રેડિકલ બનાવવાનો છે રચના કરતા ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ ટોલ્યુઇનમાંથી બેન્ઝાઇલ રેડિકલ ટોલ્યુઇન એટલે આ થશે બેન્ઝીન ઉપર CH3 એક H અને આ એક H અને એમાંથી બેન્ઝાઇલ રેડિકલ એટલે શું થશે કે એમાં CH2 હશે ને એની ભાગીદારી કોઈ બીજા કોઈ પણ કમ્પાઉન્ડ સાથે હશે એટલે તમારે શું કરવાનું છે કે કાર્બન સાથેના હાઇડ્રોજનનો તોડવાનું છે. હવે કાર્બન સાથેના હાઇડ્રોજનનો બંધ તમારે જો તોડવો હોય તો આ બંધ તોડવા તમારે શું કરવું પડે કે આ બંધ તમારે વધારે ઉર્જા આપવી પડે
એટલે શું થશે કે બંધ વિયોજન ઉર્જા કોની ઓછી હોય કે કારણ એક વસ્તુ બીજી શું થાય કે બેન્ઝીનમાં સંસ્પંદન નહીં હોય, બરોબર છે, જ્યારે મિથેનમાં કોઈ પણ પ્રકારનું એવું સંસ્પંદન બંધારણ જોવા મળતું નથી, એટલે મિથેનની બંધ વિયોજન ઉર્જા કેવી હોય? ઓછી હોય, એટલે આપણે કહીએ એની બંધ વિયોજન ઉર્જા ઓછી. 15મો ક્વેશ્ચન, વિશિષ્ટ ઉષ્મા ખાલી જગ્યા રીતે સમજાવે, જેને ઉષ્મા ક્ષમતા વશે સમજાવે. કઈ રીતે સમજાવાય? ઉષ્મા ક્ષમતા રીતે સમજાવાય છે. તો ચાલો આપણે અહીંયા ડીપીપી 12 તારીખની જે ડીપીપી હતી થર્મોડાયનેમિક્સની, એ ડીપીપી પણ અહીંયા સંપૂર્ણપણે આપણે પૂરી થઈ છે. આપણે ફરીથી એક નવી ડીપીપી સાથે આપણે પાછા ભેગા થશું.